હવે આપણે તો પી વિભાગના તત્વોમાં તો છેલ્લા પિરિયડની અંદર આપણે હાઇડ્રોક્લોરિક એસિડ અને ક્લોરીન વાયુની બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરી ગયા. હવે આપણે તો 17મા સમૂહની અંદર 2 સંયોજનો બાકી રહે છે. એક છે આંતર હેલોજન સંયોજનો અને બીજા છે કે જેને આપણે ઓક્સો એસિડ વર્ગના સંયોજનો તરીકે ઓળખીએ છીએ. એમાં સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીએ કે ભાઈ આંતર હેલોજન સંયોજનો શું છે. તો એવું કહેવાય છે કે હેલોજન પરમાણુ પોતાના જ સમૂહના હેલોજન પરમાણુઓ સાથે તો કેવા પ્રકારના X, X', X, X'3, X, X'5 અને X, X'7 પ્રકારના આંતર હેલોજન સંયોજનો બનાવે છે. તો અહીંયા 4 પ્રકારના આંતર હેલોજન વર્ગના સંયોજનો બનશે. એની અંદર તો એવું કહેવાય છે કે જ્યાં X, તો જે પહેલો X જે પરમાણુ છે હેલોજન પરમાણુ એ કેવો હોય છે તો મોટા કદનો હેલોજન હોય છે કે X એટલે મોટા કદનો હેલોજન પરમાણુ જોવા મળતો હોય છે. જ્યારે X' એટલે એ કેવો હોય છે નાના કદનો હેલોજન પરમાણુ જોવા મળતો હોય છે. તો અહીંયા આ જે આંતર હેલોજન સંયોજનો બને છે એ આંતર હેલોજન સંયોજનોમાં તો અહીંયા મોટા કદના હેલોજન પરમાણુ Xની સાથે નાના કદના હેલોજન પરમાણુ X'નું જોડાણ થયેલું જોવા મળતું હોય છે. હવે આંતર હેલોજન સંયોજનો જે છે તો એ કઈ રીતે આપણને પ્રાપ્ત થાય છે તો એને સમજવા માટે કે ભાઈ આંતર હેલોજન વર્ગના જે સંયોજનો છે એરાએ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એમનું નિર્માણ કરતા હોય છે. હવે આ જે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જે પ્રાપ્ત થાય છે તો એની અંદર આ ચારેય વર્ગના સંયોજનો કઈ રીતે બને તો એને યાદ રાખવાની એક ટેકનિક છે કે જે તમારે ખાસ તૈયાર કરી નાખવાની કે કઈ રીતે તો એની બનાવટમાં. તો હવે આપણે ટોપિકનો અભ્યાસ કરીએ કે ભાઈ બનાવટ કઈ રીતે બનાવવામાં આવતા હોય છે. તો કઈ રીતે બનાવવામાં આવે તો એની અંદર કે ભાઈ પહેલું લઈએ કે Cl2 અને F2 એમની વચ્ચે 473 કેલ્વિને આ પ્રક્રિયા થાય એટલે એમાંથી ClF 2 વડે ગુણી દો, સમીકરણ બેલેન્સ થઈ ગયું. હવે તમે સમજો કે ક્લોરીનની ફ્લોરિન સાથેની 473 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાથી આપણને ClF નામનો અણુ બને છે. એટલે કે ફ્લોરિન એટલે કે ફ્લોરાઇડ, ક્લોરીન ફ્લોરાઇડ વર્ગનું સંયોજન બને છે. હવે આ જે સંયોજન બન્યું એ સંયોજનમાં આપણે આ બંને પરમાણુઓનું કદ કેવું લેવામાં આવે છે સમાન કદમાં લેવાય છે કે Cl2 અને F2 એ બંનેનું કદ એક સરખું રખાય છે. તો આની અંદર સરવાળે તમે જોઈ શકો કે કેવા પ્રકારના હેલોજન સંયોજનો મળશે. X, X' વર્ગના હેલોજન સંયોજનો પ્રાપ્ત થાય છે આની અંદર. હવે બીજી વાત કરીએ કે ભાઈ એની અંદર આપણે Cl2 ને F2 લીધો. હવે એ જ પ્રમાણે તમે એમાંથી બીજો અણુ બનાવવો હોય X' રૂપે તો તમે મોટા કદનો બ્રોમિન લઈ લો. બ્રોમિનની ફ્લોરિન, બ્રોમિનની ક્લોરિન એની સાથેની જે પ્રક્રિયા થાય તો એમાં આપણને સમાન કદના હેલોજન પરમાણુ લઈ અને X, X' વર્ગના સંયોજનો સરળતાથી મળતા હોય છે. હવે કઈ રીતે મળે તો આપણે એની અંદર ઉદાહરણ લઈએ. તો ઉદાહરણમાં ચલો બ્રોમિન લઈએ કે બ્રોમિન ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે, બ્રોમિન
ક્લોરીન સાથે પ્રક્રિયા કરે. હવે આ પ્રક્રિયા કેટલા 473 કેલ્વિન તાપમાને થશે. તો અહીંયાથી શું બનશે? BrF, અહીંયાથી મળશે BrCl મળશે. 2 મોલ 2 મોલ. કેવા વર્ગનું સંયોજન કહેવાય? X વર્ગનું સંયોજન. બરાબર. આની અંદર બ્રોમિન અને ફ્લોરિનનું કદ કેવું લીધું? સમાન કદ. અહીંયા પણ ક્લોરીન સાથે બ્રોમિનનું કદ કેવું? સમાન કદ. બરાબર. એ જ રીતે બીજું સંયોજન બનાવીએ કે ભાઈ આયોડિન લઈએ. તો આયોડિન ફ્લોરિન સાથે, બરાબર, કેવા કદમાં? સમાન કદ રૂપે લેવામાં આવે. આયોડિન ક્લોરીન સાથે કેવા રૂપે લેવામાં આવે? સમાન કદ રૂપે. આયોડિન બ્રોમિન સાથે કેવા રૂપે લેવાય? તો સમાન કદ રૂપે લેવાય. તો અહીંયા આ રાસાયણિક પ્રક્રિયા થાય 473 કેલ્વિન તાપમાને, આ પણ 473 કેલ્વિન તાપમાને અને આ પણ 473 કેલ્વિન તાપમાને. તો અહીંયા શું મળશે? IF 2 મોલ ICl અને 2 મોલ IBr. તો આ બધા સંયોજનો કેવા વર્ગના કહેવાય છે? X વર્ગના સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે એની અંદર એમના આપણે ગુણધર્મોનો અભ્યાસ કરીએ કે ભાઈ ClF, તો આ આપણને કેવો મળશે? કે રંગવિહીન અવસ્થામાં મળશે. આ કેવો છે? રંગવિહીન વાયુ રૂપે મળે છે. બરાબર. તો તમારી ચોપડીમાં ટેબલ આપેલા છે આંતર એલોજનના, એ તમારે તૈયાર કરી નાખવાના. ચલો, બ્રોમિન ફ્લોરાઇડ, તો એ કેવા રંગનો મળે છે? તો આછો બદામી રંગ ધરાવતો વાયુ રૂપે પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બ્રોમિન ક્લોરાઇડ, તો આ પણ આપણને વાયુ રૂપે પ્રાપ્ત થતો હોય છે. એની અંદર IF, તો એની માટે એવું કહેવાય છે કે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી ઓળખવામાં આવે છે. બરાબર. ચલો, ICl, તો આની અંદર આ યાદ રાખજો, 2 રૂપે મળે. એક ચળકતો લાલ ઘન સ્વરૂપ, એટલે એને આલ્ફા રૂપ કહેવાય છે. અને બીજો એની અંદર તો એ મળે છે બદામી લાલ ઘન સ્વરૂપે, જેને આપણે બીટા સ્વરૂપ તરીકે ઓળખીએ છીએ. કે આયોડિન ક્લોરાઇડ જે મળે એ 2 રૂપે મળે. એક ચળકતા લાલ ઘન રૂપે આલ્ફા રૂપ કહેવાય, બદામી લાલ ઘન એટલે બીટા રૂપ કહેવાય. છેલ્લો છે IBr, તો એ IBr આપણને કેવો મળે છે? તો કાળો ઘન સ્વરૂપ પોતે ધરાવતો હોય છે. બરાબર. તો અહીંયા આ રીતે આપણને X વર્ગના આ સંયોજનો રાસાયણિક પ્રક્રિયાઓથી પ્રાપ્ત થાય છે. એમના આ પ્રકારના ગુણધર્મો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ X3 વર્ગના સંયોજનો કઈ રીતે મળે. તો એની અંદર આપણે ઉદાહરણ લઈએ. X વર્ગના સંયોજનો 3 વર્ગના સંયોજનો કઈ રીતે મળે. તો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ ઉદાહરણ તરીકે, ચલો, ક્લોરીન અને ફ્લોરિન, એમની સાથેની આ પ્રક્રિયા તો 573 કેલ્વિન તાપમાને, એટલે ClF3 સંયોજન બનશે. બરાબર. ફ્લોરિન સાથેની 573 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાથી ClF3 વર્ગનું સંયોજન બનશે. એ જ રીતે હવે મોટા કદનો લઈ લઈએ બ્રોમિન. બરાબર. ચલો, બ્રોમિનની ફ્લોરિન સાથેની પ્રક્રિયા કેટલા તાપમાને? 573 કેલ્વિન તાપમાને, એટલે BrF3 બનશે.
બરાબર. બ્રોમિનની ક્લોરિન સાથેની પ્રક્રિયા લઈ લો તો આ પ્રક્રિયા પણ 573 કેલ્વિન તાપમાને તો સંયોજન બનશે BrCl. એ જ રીતે આયોડિન લેવામાં આવે તો આયોડિનની ફ્લોરિન સાથે ક્લોરિન સાથે પણ આ બધી પ્રક્રિયા કેટલા તાપમાને 573 કેલ્વિન તાપમાને તો એમાંથી બનશે ICl3 વર્ગના સંયોજનો બનશે. આયોડિન ફ્લોરિન સાથે આયોડિન ક્લોરિન આયોડિન બ્રોમિન સાથે પણ ICl3 IF3 IBr3 સંયોજનો બનાવશે. સમીકરણને આપણે બેલેન્સ કરીએ તો 2 વડે ગુણો એટલે 2 તરી 6 3. ચલો 2 વડે 3 વડે એક સરખી રીતે નિપદને 2 વડે ગુણો અને નાના કદના હેલોજનને 3 વડે ગુણી લો. હવે આની અંદર તો આમાં તમે સમજો કે આ કઈ રીતે મળે તો આમાં આ જે સંયોજનો લીધા કયા કે ભાઈ નાના કદના હેલોજન જે પરમાણુ લેવામાં આવ્યા છે આ રાઉન્ડ મારેલું તો એમનું પ્રમાણ કેવું હોય છે વધુ માત્રામાં. કોણ વધુ માત્રામાં હોય નાના કદના હેલોજન પરમાણુ. કયા સંયોજનો બનાવે તો એ આ કેવા સંયોજનો બનાવશે ભાઈ XX-3 વર્ગના સંયોજનો બનાવ્યા કે XX-3 વર્ગના સંયોજનમાં મોટા કદનો હેલોજન પરમાણુની સરખામણીમાં જે નાના કદના હેલોજન પ્રક્રિયામાં જાય છે એમનું પ્રમાણ કેવું લેવામાં આવે છે વધુ માત્રામાં લેવામાં આવે ત્યારે આપણને એમાંથી XX-3 વર્ગના સંયોજનોનું નિર્માણ થતું હોય છે. હવે XX-3 વર્ગના જે સંયોજનો બને છે તો એમાં આપણે થોડુંક સમજી લઈએ કે ભાઈ ClF3 તો એનો ગુણધર્મ છે રંગવિહીન અવસ્થામાં મળે છે. બરાબર. બીજું BrF3 તો એ આપણને પીળો લીલો રંગ ધરાવતો પ્રવાહી રૂપે મળે છે એટલે કે પીળાશ પડતા લીલા રંગનું પ્રવાહી સ્વરૂપે મળે છે. ત્યારબાદ IF3ની વાત કરીએ તો આની અંદર જે IF3 સંયોજન બનશે તો એ સંયોજન પણ કેવા રંગનું બને છે તો પીળો પાવડર રૂપે જોવા મળશે. તો પીળા ઘન પાવડર સ્વરૂપે જોવા મળશે. ICl3 તો એનો રંગ છે નારંગી ઘન સ્વરૂપે જોવા મળશે. નારંગી રંગના ઘન સ્વરૂપે આપણને આ સંયોજન પ્રાપ્ત થતું હોય છે. હવે આ બધા જે સંયોજનો છે તો એમનો આકાર કેવો છે ટી આકારના સંયોજનો જોવા મળે છે. તો ટી આકાર આપણે ભણી ગયા 11 સાયન્સની અંદર જેમાં આપણે ClF3નો સંકરણ પણ ભણ્યા હતા. તો આંતર હેલોજન વર્ગના સંયોજનોમાં તો અહીંયા XX-3 વર્ગના જે સંયોજનો બધા બનશે એમનો આકાર કેવો રહેશે ટી આકાર તરીકે જોવા મળતા હોય છે. ત્યાર પછી એની અંદર આપણે XX-5 વર્ગના સંયોજનો કઈ રીતે બને તો એની બનાવટમાં આપણે અભ્યાસ કરી લઈએ. XX-5 વર્ગના સંયોજનો બનાવવા માટે તો એમાં આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ મોટા કદનો તો બ્રોમિન એની નાના કદના ફ્લોરિન સાથેની આ પ્રક્રિયા તો આ જે પ્રક્રિયા થશે કે જેની અંદર તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એમાંથી આપણને સંયોજન બનશે BrF5 વર્ગનું સંયોજન બન્યું. બરાબર. હવે એમાં ફ્લોરિન તો એનું પ્રમાણ સમીકરણને બેલેન્સ વડે કરો તો ફ્લોરિનનું પ્રમાણ કેવું છે વધુ માત્રામાં. તો એનો અર્થ એમ થયો કે મોટા કદનો હેલોજન એનું કરતાં નાના કદના હેલોજનનું પ્રમાણ કેવું લેવાય છે વધુ માત્રામાં લેવામાં આવતું હોય છે. ચલો બીજું ઉદાહરણ Cl2H2 સાથેની આ પ્રક્રિયા તો ClF5 2 મોલ 5 મોલ ફ્લોરિન કેવો લીધો વધુ માત્રામાં. આયોડિન લઈએ. આયોડિન એની બ્રોમિન સાથેની પ્રક્રિયા તો IBr5 2 મોલ 5 મોલ
તો બ્રોમિન કેવો લીધો? વધુ માત્રામાં. આયોડિન એની ક્લોરિન સાથેની આ પ્રક્રિયા, એમાં ક્લોરિન કેવો લેવામાં આવે? વધુ માત્રામાં. તો આ પ્રક્રિયા થાય એટલે એમાંથી ICl5. તો તમે સરવાળે આ બધા સંયોજનો કેવા ટાઈપના છે? XX-5 વર્ગના સંયોજનો તરીકે ઓળખાય છે. હવે આ જે સંયોજનો બને છે XX-5 વર્ગના, તો એની અંદર IF5 નામનું જે સંયોજન બને છે, બરાબર, અહીંયા આપણે પ્રક્રિયા નથી લીધી એની, પણ અહીંયા મૂકી દઉં છું કે IF5 વર્ગનું જે સંયોજન બને છે તો એ છે રંગવિહીન વાયુ રૂપે હોય છે, બરાબર, અને 77 કેલ્વિનથી નીચા તાપમાને ઘન સ્વરૂપમાં જોવા મળતું હોય છે. BrF5ની વાત કરીએ કે ભાઈ બ્રોમિન પેન્ટાફ્લોરાઇડ, તો એ આપણને રંગવિહીન પ્રવાહી રૂપે જોવા મળતું હોય છે. ચલો, એના પછી ClF5, એ પણ કેવું છે? રંગવિહીન પ્રવાહી રૂપે આપણને જોવા મળતું હોય છે. તો અહીંયા XX-5 વર્ગના જે સંયોજનો છે બધા, તો એમનો ભૌમિતિક આકારની વાત કરીએ તો આ વર્ગના સંયોજનોનો આકાર, તો એ આકાર કેવો ધરાવે છે? તો સમચોરસ પિરામિડલ સ્વરૂપનો આકાર ધરાવતા સંયોજનો છે. છેલ્લું સંયોજન, તો એમાં આયોડિન જ એ ફ્લોરિન સાથે રાસાયણિક પ્રક્રિયાથી તો સંયોજન આપશે IF7 વર્ગનું સંયોજન આપે છે. હવે IF7 જે બને છે એની અંદર તો સમીકરણને 2 વડે બેલેન્સ કરો, 7 વડે, તો આમાં ફ્લોરિનની માત્રા કેવી હોય છે? વધુ માત્રામાં. ત્યારે આપણને કેવું મળે છે? IF7 વર્ગનું સંયોજન બને છે. અને એ સંયોજન એટલે કેવો છે? રંગવિહીન વાયુ રૂપે મળે છે. અને એનું જે બંધારણ છે એને કહેવાય છે પેન્ટાગોનલ બાય પિરામિડલ સ્વરૂપે એનું બંધારણ પ્રાપ્ત થતું હોય છે. બરાબર. તો આંતર હેલોજન વર્ગના સંયોજનો, તો એની બનાવટ, તો આ રીતે આપણે એની બનાવટ કરીએ છીએ. એમના ભૌતિક ગુણધર્મો અને ભૌમિતિક આકાર આ સ્વરૂપે જોવા મળતા હોય છે. હવે તો આંતર હેલોજન જે સંયોજનો છે, તો એમના આપણે થોડાક રાસાયણિક ગુણધર્મો લઈ લઈએ કે ભાઈ રાસાયણિક ગુણધર્મો કેવા પ્રકારના જોવા મળે છે. તો રાસાયણિક ગુણધર્મોમાં કે આંતર હેલોજન, તો સૌથી પહેલાં XX વર્ગનું સંયોજન પાણીની હાજરીમાં જળ વિભાજન પામે છે. અહીંયા શું થશે? જળ વિભાજન પામે. કયા વર્ગનું સંયોજન? XX વર્ગનું સંયોજન એટલે જળ વિભાજન પામે એટલે HX નામનો પદાર્થ બનાવશે અને બીજું એક સંયોજન બનશે HOX વર્ગનું સંયોજન. હવે આ HOX વર્ગનું જે સંયોજન બને છે, તો એ સંયોજનને આપણે હાઇપો હેલાઇટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંયોજન એને હાઇપોહેલાઇટ કહેવાય છે. કયા વર્ગના? XX વર્ગના જળ વિભાજનથી HOX નામનું જે સંયોજન બને છે એને હાઇપોહેલાઇટ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે XX-3 વર્ગનું સંયોજન, એનું જ્યારે જળ વિભાજન પામે ત્યારે એ આપણને હેલાઇટ સંયોજનોનું નિર્માણ કરે છે. બીજું XX-5 વર્ગના સંયોજનો એ પણ જળ વિભાજન પામે તો એ આપણને હેલેટ વર્ગના સંયોજનોનું નિર્માણ કરશે. અને XX-7 વર્ગના સંયોજનો કે જેમનું જળ વિભાજન થાય એટલે આપણને પર હેલેટ વર્ગના સંયોજનો બનાવે છે. હવે આ બધા જે સંયોજનો બને છે HOX, બરાબર, પછી
હેલાઇટ એટલે એને સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો એને HOXO કહેવાય છે. હેલેટનું સ્વરૂપ છે એને HOXO2 વડે દર્શાવવામાં આવે છે અને પર હેલેટને HOXO3 વડે એને દર્શાવવામાં આવે છે. બરાબર. તો અહીંયા HOX વર્ગનું હાઇપોહેલાઇટ, XX3 HOXO પ્રકારનો હેલાઇટ, XX5 હેલેટ જેને HOXO2 વડે દર્શાવવામાં આવે છે અને XX7 એટલે કે પર હેલેટ. તો પર હેલેટ એટલે HOXO3 વર્ગના સંયોજનોનું નિર્માણ કરે છે અને આ બધા શું કહેવાય છે? ઓક્સો એસિડ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો હવે આપણે હેલોજનના ઓક્સો એસિડ વિશેનો ખ્યાલ લઈ લઈએ કે ભાઈ ઓક્સો એસિડ તો હેલોજન માટેનું છેલ્લું સંયોજન છે ઓક્સો એસિડ. તો ઓક્સો એસિડમાં તો જુઓ, ઓક્સો એસિડ એની અંદર પહેલું સંયોજન છે જેને આપણે હેલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. કે જેમાં હેલોજનનો ઓક્સિડેશનાંક કેટલો હોય છે? 1 હોય છે. જે હેલોજન પરમાણુ છે એનો ઓક્સિડેશનાંક 1 હોય છે. એનું બીજું નામ છે જેને હાઇપોહેલસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. આ હાઇપોહેલસ એસિડમાં તો કોણ હાઇપોહેલસ બનાવશે? તો હાઇપોફ્લોરસ એસિડ બને, હાઇપોક્લોરસ એસિડ બને, હાઇપોબ્રોમસ એસિડ બને અને હાઇપોઆયોડસ એસિડ. આ રીતે 4 હાઇપોહેલસ એસિડનું પોતે નિર્માણ કરતા હોય છે. હવે એની અંદર તો આ જે હાઇપોહેલસ એસિડ છે તો એમને આપણે ભૌમિતિક આકાર જોવા મળે છે. તો એમનો ભૌમિતિક આકાર આ રીતે કે HOX. X મીન્સ શું કહેવાય છે? કે જેને હેલોજન પરમાણુ કહીએ છીએ. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન હોઈ શકે છે. ચલો, બીજો એસિડ છે જેને આપણે હેલિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. પણ આ હેલિક એસિડમાં હેલોજન પરમાણુનો ઓક્સિડેશનાંક કેટલો હોય છે? +3 ઓક્સિડેશન આંક ધરાવતો હોય છે. આની અંદર તો એનું બીજું નામ થશે જેને હેલસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે હેલસ એસિડ જે બનાવે છે એ હેલસ એસિડની અંદર તો એક જ ઓક્સો એસિડ બને છે અને એ બનાવે છે ક્લોરિન. તો HOClO જેને આપણે ક્લોરસ એસિડ તરીકે ઓળખીએ છીએ. હવે આ ક્લોરસ એસિડ અવકાશમાં એનું બંધારણ તો હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે અને ઓક્સિજન બીજા એક ક્લોરિન સાથે અને આ ક્લોરિન આ બાજુ છેડા ઉપર એક ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો જોવા મળતો હોય છે. ચલો, ત્રીજો ઓક્સો એસિડ. તો ત્રીજો ઓક્સો એસિડ છે એને પણ આપણે સામાન્ય રીતે હેલિક એસિડ કહીએ છીએ. પરંતુ એમાં હેલોજનનો ઓક્સિડેશનાંક કેટલો મળે છે? +4 મળે છે. તો એમાં ઓક્સિડેશનાંક તો આપણને મળશે અને એનું બીજું નામ છે એને હેલિક એસિડ તરીકે જ ઓળખવામાં આવે છે. અને આ એસિડમાં તો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન બનાવે એટલે એની અંદર HOClO2, HOBrO2 અને HOiO2 એટલે બીજા અર્થમાં ક્લોરિક એસિડ, બ્રોમિક એસિડ, આયોડિક એસિડ એવા ઉચ્ચારણ રૂપે એને ઓળખવામાં આવતો હોય છે. હવે એમના અવકાશની અંદર બંધારણ જોઈએ તો સામાન્ય રીતે એમનું બંધારણ તો અવકાશમાં ક્લોરિન એના છેડા ઉપર તો 2 ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલા હોય છે
ત્રીજો ઓક્સિજન સિંગલ બોન્ડથી, અને એ ઓક્સિજન આગળ હાઇડ્રોજન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો જોવા મળતો હોય છે. એ જ રીતે ક્લોરીનની જગ્યાએ બ્રોમિન મૂકો અને આયોડિન મૂકો. ચોથો ઓક્સો એસિડ છે, એને આપણે પર હેલિક એસિડ તરીકે ઓળખીએ છીએ, અથવા હેલિક એસિડ પણ કહેવાય છે, કે જેમાં હેલોજનનો ઓક્સિડેશન આંક તો આપણને +7 મળે છે. +7 રૂપે તો એમાં ક્લોરીન, બ્રોમિન અને આયોડિન જ આપે છે. તો HOClO3, બીજો બનશે HOBrO3 અને ત્રીજો બનશે HOiO3. તો આ 3 પ્રકારના પર હેલિક એસિડ, તો પર ક્લોરિક એસિડ, પર બ્રોમિક એસિડ અને પર આયોડિક એસિડનું નિર્માણ કરે છે. હવે અવકાશમાં એનું બંધારણ સૂત્ર છે. તો અહીંયા આપણે ક્લોરીનની વાત કરીએ. ક્લોરીન, બ્રોમિન કે આયોડિન ગમે તે, એની સાથે 3 ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલા હોય છે છેડા ઉપર. ચોથો ઓક્સિજન એ સિંગલ બોન્ડથી, અને બીજો એક સિંગલ બોન્ડ હાઇડ્રોજન સાથે બનાવે છે. બરાબર. તો આ રીતે એમના ઓક્સો એસિડ આપણને પ્રાપ્ત થાય છે. હવે આ જે ઓક્સો એસિડ મળ્યા, તો એની અંદર યાદ રાખવાનું કે જે પર હેલિક એસિડ છે એની એસિડિકતા કેવી છે, તો એસિડિકતા સૌથી વધુ જોવા મળે છે. કેમ કે ઓક્સો એસિડમાં જેમ હેલોજનનો ઓક્સિડેશન આંક વધતો જાય તેમ એની એસિડિકતા વધુ પ્રબળ થતી જોવા મળતી હોય છે. બરાબર. તો અહીંયા તમારો હેલોજન સમૂહ અહીંયા આખો પૂરો થાય છે. હવે આપણે થોડુંક સમજી લઈએ કે સમૂહ 18ના તત્વો અને એમની ઇલેક્ટ્રોન રચના વિશેનો થોડો ખ્યાલ લઈ લઈએ. તો અહીંયા સમૂહ 18ના તત્વોની અંદર, તો સમૂહ 18 એટલે આપણે એને નિષ્ક્રિય વાયુરૂપી તત્વો તરીકે ઓળખીએ છીએ. બરાબર. કે ભાઈ સમૂહ 18, બરાબર, જેને આપણે શૂન્ય સમૂહના તત્વો પણ કહીએ છીએ. બરાબર. સાથે સાથે એમને ઉમદા વાયુરૂપી તત્વો કહેવાય છે. અને ચોથું નામ થાય છે નિષ્ક્રિય વાયુરૂપી તત્વો તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. તો સમૂહ 18 એટલે એને શૂન્ય સમૂહ પણ કહેવાય, ઉમદા વાયુ તત્વો પણ કહેવાય, નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે સમૂહ 18ના તત્વો જે છે, તો એની અંદર આપણા અભ્યાસક્રમમાં તો ભાઈ હિલિયમથી શરૂઆત થાય. તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને એક નવું તત્વ શોધાયું છે જેને ઓર્ગનેસોન તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો તત્વ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગનેસોન તરીકે ઓળખાય છે. હવે આ સમૂહના જે તત્વો છે, તો એમના પરમાણુ ક્રમાંક, તો હિલિયમ 2, નિયોન 10, આર્ગોન 18, ક્રિપ્ટોન 36, ઝેનોન 54, રેડોન 86 અને ઓર્ગનેસોન, તો એનો પરમાણુ ક્રમાંક થશે 118 થાય છે. બરાબર. તો આ સમૂહના તત્વોની અંદર એમની ઇલેક્ટ્રોન જે પરમાણુ ક્રમાંક છે, તો એ પરમાણુ ક્રમાંક તમને આગળ પદ્ધતિ આગળના સમૂહમાં શીખવાડી એ પ્રમાણે તમારે યાદ રાખવાનું. ઇલેક્ટ્રોન રચનામાં વાત કરીએ તો હિલિયમ એટલે 1s2 કહેવાય છે. ત્યારબાદ નિયોનમાં હિલિયમ આવી જશે એટલે એને આપણે 2s2 2p6 તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આર્ગોનમાં નિયોન 10 આવી જશે
એટલે એને 3s2 3p6 કહીએ છીએ. ચલો ક્રિપ્ટોન 36 એટલે આર્ગોન 18 આવી ગયા. ત્યારબાદ 3d 4sમાં 2 જશે, 3dમાં 10 અને 4p6 થશે. ચલો 54 પરમાણુ ક્રમાંક એટલે ક્રિપ્ટોન 36 આવી જશે. અહીંયા 4d કક્ષક આવશે, 5s અને 5p. 5sમાં 2, 4dમાં 10, 5pમાં 6 ઇલેક્ટ્રોન. ચલો અહીંયા તો નિષ્ક્રિય વાયુ તત્વ ઝેનોન 54 આવી જશે. હવે અહીંયા 4f કક્ષક આવશે, 5d 6s અને 6p. 4fમાં 14, 6sમાં 2, 5dમાં 10, 6pમાં 6 ઇલેક્ટ્રોન જશે. અહીંયા રેડોનનો પરમાણુ ક્રમાંક 86, અહીંયા 5f 6d 7s 7p. ચલો 5fમાં 14, 7sમાં 2, 6dમાં 10, 7pમાં 6 ઇલેક્ટ્રોન જશે. તો તમે અહીંયા જોઈ શકો કે હિલિયમને છોડી બાકીના તત્વોની બાહ્યતમ ભ્રમણકક્ષાની સામાન્યતઃ ઇલેક્ટ્રોન સંરચના કેવી મળશે? NH2NP6 પ્રકારની ઇલેક્ટ્રોન સંરચના પ્રાપ્ત થાય છે. હવે આ જ સમૂહના જે તત્વો છે એમને થોડોક અભ્યાસ કરીએ કે ભાઈ આ સમૂહના તત્વો એ બધા વાયુરૂપી મળશે, એટલે વાયુરૂપી તત્વો કહેવાય છે. બધા ઊંડા એટલે કે નિષ્ક્રિય અવસ્થામાં છે, કોઈ પદાર્થોનું નિર્માણ કરી શકતા નથી. હવે એની અંદર તો એમાં જે તત્વો પ્રાપ્ત થાય છે તો એમાં એવું કહેવાય છે કે રેડોન અને ઓર્ગનેસોન એ વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે. કે ભાઈ રેડોન અને ઓર્ગનેસોન જે તત્વ છે, આ બે તત્વો સિવાયના દરેક તત્વ વાતાવરણમાંથી મળે છે. બરાબર? તો રેડોન અને ઓર્ગનેસોન સિવાયના દરેક તત્વો એ આપણને વાતાવરણમાંથી સરળતાથી પ્રાપ્ત થતા હોય છે. અને એ વાતાવરણમાં એમની પ્રચુરતાનું પ્રમાણ કેવું છે? 1% અથવા 1%થી ઓછું પણ જોવા મળતું હોય છે. જ્યારે નિયોન અને હિલિયમ છે એ રેડિયો સક્રિય ખનિજોમાંથી પણ મળી આવે છે, જેની અંદર પીચ બ્લેન્ડ છે, મોનાઝાઇટ છે, ક્લિવાઇટ છે. આ બધા જે ખનિજો જે છે કે રેડિયો એક્ટિવ એમાંથી પણ એમની પ્રાપ્તિ કરવામાં આવે છે. હવે અહીંયા ઝેનોન તત્વ જે મેળવવામાં આવે છે અને રેડોન તત્વ મેળવવામાં આવે છે. તો એ ઝેનોન અને રેડોન તો એ સમૂહના સૌથી વધુ વિરલ તત્વો કહેવાય છે. કે સૌથી વધુ વિરલ તત્વો એટલે કે એનું પ્રમાણ બહુ જ ઓછી માત્રામાં મળે. તો ઝેનોન અને રેડોન એ વિરલ તત્વોની અંદર સમાવેશ કર્યો છે. હવે રેડોન કઈ રીતે મળે છે? તો રેડોનને મેળવવા માટે રેડિયમ જે તત્વ છે તો રેડિયમ 88 બરાબર, આ તત્વનું નામ છે રેડિયમ. એનું ન્યુક્લિયર વિખંડન થાય છે. બરાબર? તો રેડિયમ એકચ્યુઅલી કેવો છે? રેડિયેશન એટલે કે રેડિયો એક્ટિવ તત્વ છે જે સમૂહ 2ની અંદર આવે છે. હવે એનું ન્યુક્લિયર વિખંડન થાય એટલે એમાંથી આપણને રેડોન તત્વ મળે છે, 86 પરમાણુ ક્રમાંક ધરાવતો અને 222 અણુભાર ધરાવતો મળે છે, એટલે કે પરમાણુ ભાર. અને એમાંથી 2He4 એટલે કે હિલિયમ પ્રાપ્ત થાય છે. બરાબર? આ જે હિલિયમ મળે એને આલ્ફા કણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હિલિયમ એ આલ્ફા કણ તરીકે ઓળખાય છે. તો રેડિયમની ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા થાય એટલે રેડોન મળે અને એક આલ્ફા કણ એટલે કે હિલિયમનો કણ છૂટો પડી જતો હોય છે. બીજી પ્રક્રિયા છે કે ભાઈ ઓર્ગનેસોન. તો ઓર્ગનેસોન પણ મેળવવામાં આવે છે. તો એ ઓર્ગનેસોન મેળવવા માટે શું કરવામાં આવે છે? કેલિફોર્નિયમ તત્વ છે CF, જેનું નામ છે કેલિફોર્નિયમ. આ તત્વ તો એનો પરમાણુ ક્રમાંક 98, પરમાણુ ભાર 249.
એની પ્રક્રિયા કરવામાં આવે છે કેલ્શિયમ તત્વ 20 પરમાણુ ક્રમાંક 48 એનો પરમાણુ ભાર છે, એની સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે. તો કેલિફોર્નિયમ તત્વ રેડિયો એક્ટિવ છે, એની સાથે કેલ્શિયમ તત્વની રાસાયણિક પ્રક્રિયા થાય જેને સંશ્લેષિત પ્રક્રિયા કહેવાય છે. એના અંતે આપણને તત્વ મળે છે OG એટલે કે ઓગ્નેસોન તત્વ મળે છે, જેનો પરમાણુ ક્રમાંક 118 અને પરમાણુ દળ છે 194. પ્લસ એમાંથી શું છૂટા પડશે તો 3 ન્યુટ્રોન છૂટા પડે છે. 3 શું પડે છે છૂટા? ન્યુટ્રોન છૂટા પડે છે કે કેલિફોર્નિયમ તત્વની કેલ્શિયમ સાથેની સંશ્લેષિત પ્રક્રિયા દ્વારા ઓગ્નેસોન તત્વ મળે છે અને 3 ન્યુટ્રોન એમાંથી છૂટા પડી જતા હોય છે. તો આ રેડોન અને ઓગ્નેસોન તત્વને આ બે પ્રક્રિયાઓ દ્વારા એનું નિર્માણ કરવામાં આવતું હોય છે. બરાબર. હવે આ જે સમૂહના જે તત્વો છે તો એની અંદર એમની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કર્યો. હવે આયનીકરણ એન્થાલ્પી, આયનીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ તો આ બધા જે ગુણધર્મો છે એક સમાન રીતે વધતા અથવા ઘટતા જોવા મળે. તો આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ ઘટે, આયનીય ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા એની અંદર વધારો થાય, પરમાણુ ક્રમાંકમાં વધારો થાય, કેન્દ્રીય ધન વીજભાર પણ આ સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે હંમેશા વધારો થતો જોવા મળે છે. બીજો ગુણધર્મ, હવે ઉમદા વાયુરૂપી તત્વો એ હંમેશા કેવા જોવા મળે? એક આણ્વીય જોવા મળે. બરાબર. એક આણ્વીય એટલે કે એની અંદર એક પરમાણુ રૂપે જ આ તત્વો ગોઠવાયેલા હોય છે, એમાં બબ્બે પરમાણુ ભેગા થયેલા હોતા નથી. યારે તો બબ્બે પરમાણુ ભેગા થઈને આણ્વીય સ્વરૂપ હોતું નથી, એક પરમાણુય સ્વરૂપની અંદર જોવા મળતા હોય છે. બીજો ગુણધર્મ, પાણીમાં બધા અલ્પદ્રાવ્ય છે. ગલનબિંદુ, ઉત્કલન બિંદુ સૌથી નીચા છે. કેમ કે એમનું એક પરમાણુ વચ્ચેની પારસ્પરિક ક્રિયા બહુ ધીમી હોય છે એટલે કે નિર્બળ હોય છે, જેને નિર્બળ વિસર્જન બળો અથવા પ્રકીર્ણન બળો તરીકે પણ ઓળખવામાં આવે છે. હિલિયમ તો એનું ઉત્કલન બિંદુ સૌથી છે નીચું. તો હિલિયમનું જે ઉત્કલન બિંદુ છે એનું મૂલ્ય છે 4.2 કેલ્વિન છે. તો હિલિયમ એનું ઉત્કલન બિંદુ કેટલું છે? 4.2 કેલ્વિન, સૌથી નીચામાં નીચું ઉત્કલન બિંદુ ધરાવતો હોય છે. એટલા માટે દરેક જે જગ્યાએ તાપમાન નીચું લઈ જવા માટે પણ હિલિયમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે આ સમૂહના જે તત્વો છે તો એમના રાસાયણિક ગુણધર્મો મેળવવામાં આવ્યા. બરાબર. તો એ રાસાયણિક ગુણધર્મોમાં શું કરવામાં આવ્યું કે ભાઈ આ સમૂહના તત્વો પ્રક્રિયા ના કરે કોઈ જગ્યાએ, પરંતુ એમને પ્રક્રિયા કરાવવામાં આવે છે અને એ પ્રક્રિયા દ્વારા તો એમાંથી કયા કયા તત્વોના સંયોજનો મેળવવામાં આવ્યા અત્યાર સુધીમાં? તો એમાં એક ક્રિપ્ટોનનું સંયોજન મેળવવામાં આવ્યું અને ઝેનોનનું સંયોજન પ્રાપ્ત કરવામાં આવ્યું છે. બરાબર. આ બંને તત્વોનું નિર્માણ એટલે કે એમના સંયોજનો મેળવવામાં આવ્યા, પરંતુ ઝેનોનના જે સંયોજનો છે એ આપણા અભ્યાસક્રમમાં 3 રીતના સંયોજનો છે. એક ઓક્સાઇડ, બીજો છે ફ્લોરાઇડ અને ત્રીજો છે ઓક્સીફ્લોરાઇડ વર્ગના સંયોજનો મેળવવામાં આવ્યા છે. તો એમના વિશે, એમના બનાવટ, ભૌતિક, રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર લઈ લઈશું.